હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર હિરાણી ફાર્મ્સ. તો ચાલો આજે હું તમને બતાવું હિરાણી ફાર્મ્સ. ચાલો આજે આપણે વિઝિટ કરીએ હિરાણી ફાર્મ્સ કે હિરાણી ફાર્મ્સમાં શું વાવેતર કરેલ છે, કેવી રીતે વાવેતર થાય છે, કે ગૌશાળા છે તો કેવી રીતે ચાલે છે. ચાલો મિત્રો, આ છે આપણા હિરાણી ફાર્મ્સનો એન્ટ્રી ગેટ. તો ચાલો આપણે જઈએ ગૌશાળામાં. મિત્રો, અત્યારે ગાયો તો નથી, ગાયો બારે ચરવા ગઈ છે, પણ એમના નાના નાના વાછરડા છે. તો ચાલો હું તમને એમના નાના નાના વાછરડા બતાવું. તો આ પેલો ઉભો છે તે છે નંદી મહારાજ. નંદી મહારાજ બહુ ખૂબસૂરત છે. આ છે આપણી ગોપી. ગોપી બહુ વાલી છે આપણે હો. અને બારેની સાઈડે ગૌશાળા છે, ત્યાં છે આ છે મથુર. મથુર બહુ નટખટો, વેગભાઈ થી પણ નહીં ચાલે એવો છે હો. હા તો મિત્રો, આ હતી આપની ગૌશાળા. અને હવે ચાલો હું તમને બારેનું વાવેતર બતાવું કે વાડીમાં શું વાવેતર કરે છે ને કેવી રીતે કરે છે એ બતાવું. ચાલો. હા તો મિત્રો, તમે જોઈ શકો છો કે આ પહેલી લાઈન છે તે ભીંડાની વાવેલ છે. પહેલી લાઈન ભીંડાની છે, બાકી બધા કારેલા વાવેલા છે. આ જુઓ, આ ભીંડા છે. એક લાઈન આખી ભીંડાની કરેલી છે, બાકી બધા કારેલા વાવેલા છે. કારેલા કેવી રીતે વાવેલા છે તો જુઓ તમે, પ્લાસ્ટિક વીંટીને વાવેલા છે બધા કારેલા. ચાલો હું તમને હવે પાસેથી એમનો વેલો બતાવું. આમને અંદાજિત 2 અઠવાડિયા થયા છે. આ બહુ સરસ વેલો ફૂટી આવ્યો છે અને બધા એવા જ ફૂટી આવ્યા છે. મિત્રો, અત્યારે વરસાદ આવી પડ્યો છે, તો હમ લौटेंगे થોડી દેર કે બાદ. આ તો મિત્રો વરસાદ ઉભો રહી ગયો છે. તમે જોઈ શકો છો કેવું મસ્ત વાતાવરણ છે. આવા વાતાવરણમાં તો વાડીમાં ઘૂમવાની મજા જ કંઈક અલગ છે હો ભાઈ. મને કંઈક 10-13 વર્ષ થયા છે. અને આ છે દાડમ, જે વિવેકભાઈને તો જીવતી વાલા છે હો ભાઈ. આપણે કહીએ ને જીગરજાન. હા, તો આ વિવેકભાઈની જીગરજાન છે. ચાલો મિત્રો, હું હવે દાડમનું બીજું પાડું બતાવું. વિવેકભાઈએ આ દાડમનું બીજું પાડું કર્યું છે. અમને અંદાજિત 2 કે 2.5 વર્ષ થયા છે. જુઓ તમે, આટલા ઝાડવા મોટા થઈ ગયા છે આમના. જુઓ તમે, આમના ઝાડવા બહુ મોટા થઈ ગયા છે. માલ પણ લાગવા માંડે. આ જુઓ, આ विवेकभाई छुपा स्थान है विवेकभाई. ये देखो, मिर्ची डाली हुई है बीच बीच में, देख लिया आपने. विवेकभाई बहुत चालू इंसान है यार. તો મિત્રો ચાલો હવે હું તમને બતાવું નીચલી ટોકરી. આંબાના વચમાં ચોરી વાવેલ છે હો. આ જુઓ, ચોરી વાવેલ છે. ચોરીના ભાવ અત્યારે બહુ હાઈ છે. ઓ વિવેકભાઈ બહુ કમાશે યાર. પડમાં ચોરી વાવેલ છે. આઈએ. ઓરે ભાઈ યાર, ये देखो દૂધી પણ વાવી છે વિવેકભાઈ. એ પણ આંબાના વચમાં. वो वाली बात हो गई, एक तीर से 2 निशाना. भाई विवेकभाई